जय जगन्नाथ, जय जगन्नाथ। સાબરકાંઠા જિલ્લાના ઐતિહાસિક ઈડર શહેરમાં અષાઢી બીજના પાવન પર્વે ભગવાન જગન્નાથજીની 28મી ભવ્ય રથયાત્રા ભક્તિમય માહોલમાં નીકળી હતી। મોટા રામદ્વારા મંદિરથી ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર રથમાં બિરાજમાન થઈ નગરચર્યાએ નીકળ્યા હતા। ધારાસભ્ય રમણલાલ વોરાએ પહિંદ વિધિ કરીને રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું। આશરે 5 કિલોમીટર લાંબા નિર્ધારિત રૂટ પર હજારો ભક્તોએ ભગવાનના દર્શન કરી જય જગન્નાથના જયઘોષ સાથે સમગ્ર શહેરને ભક્તિરસમાં તરબોળ કરી દીધું હતું। રથયાત્રાની સૌથી વિશેષ બાબત એ રહી કે મુસ્લિમ બહુલ વિસ્તારોમાંથી પસાર થતી વખતે મુસ્લિમ બિરાદરો દ્વારા ભગવાન જગન્નાથજીનું ઉષ્માભર્યું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું। આ દ્રશ્યોએ ઈડરની વર્ષો જૂની હિન્દુ મુસ્લિમ કોમી એકતા અને ભાઈચારાની પરંપરાને વધુ મજબૂત બનાવી હતી। સમગ્ર રૂટ પર પોલીસ પ્રશાસન દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જ્યારે ઈડર નગરપાલિકા અને રથયાત્રા સમિતિ દ્વારા કરવામાં આવેલી સુચારુ આયોજનના કારણે રથયાત્રા શાંતિપૂર્ણ, ભવ્ય અને હર્ષોલ્લાસભર્યા વાતાવરણમાં સંપન્ન થઈ હતી। આજે નગરના નાથ પોતાના ભક્તોના ખબર અંતર પૂછવા નગરચર્યાએ નીકળ્યા હોવાનું માનવામાં આવે છે, જેને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો। આજે ઈડર નગર ખાતે 28મી નગરયાત્રામાં સૌ નગરજનો સૌભાગ્યપૂર્વક જોડાયા છે। તમામ વર્ગના, તમામ કોમના, તમામ ધર્મના લોકો એક સાથે મળીને સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ આજે પૂરું પાડ્યું છે। ભગવાન જગન્નાથજીને પ્રાર્થના કરીએ કે ઈડર એટલે સાબરકાંઠા, ગુજરાત અને સમગ્ર દેશમાં અત્યારે જે વરસાદની તંગી છે એ વરસાદ નહીં થાય અને એના કારણે ખેડૂતો અને સમગ્ર જનતા ખુશખુશાલ થાય એવી પ્રાર્થના, વિનંતી। જય જગન્નાથ। ભગવાન જગન્નાથજીની આજે 28મી રથયાત્રા ઈડર શહેરમાં ધામપૂર્વક નીકળી રહી છે। ભગવાન આજે નગરચર્યાએ નીકળવાના છે। સમગ્ર દેશ અને રાજ્યની અંદર પણ ભગવાન જગન્નાથની રથયાત્રાઓ નીકળી રહી છે। ભગવાન જગન્નાથના આશીર્વાદ સર્વ સમાજ, ધર્મ, કોમ, જાતિ ઉપર રહે।